પાસે જઈએ. નિશાંતભાઈ, આપની શું પ્રતિક્રિયા? એટલે જોઈ પહેલા તો એમને કોંગ્રેસની વાત કરી, મારે અહીંયા કોંગ્રેસ ભાજપની વાત. આપણે ખેડૂત જ્યારે રડતો હોય, જગતનો તાજ જ્યારે દુખી હોય, જગતનો તાજ જ્યારે આંદોલનના માર્ગે હોય, રોડ ઉપર બેઠો હોય માથું પકડીને, ત્યારે કોંગ્રેસ ભાજપ કરવાનું જ ના હોય. પણ આ ભાઈ ઇતિહાસ વાંચ્યા વગર આવ્યા છે અથવા જાણતા નથી, તો એમને કહી દઉં કે આ દેશમાં ખેડૂતો માટે જો કોઈ શ્વેત ક્રાંતિ લાવી હોય તો એ કોંગ્રેસ સરકાર. આ દેશમાં ખેડૂતોને સરકારી બેંકો પાસેથી ક્રોપ લોન આપવાની કોઈ શરૂઆત કરી હોય તો એ કોંગ્રેસ સરકાર. આ દેશમાં જે રીતે 8 વર્ષમાં GST ના નામે તમે ખેડૂતોના ખાતર, બિયારણ, ખેતીલાયક ઓજારો, ટ્રેક્ટર, તમામ જગ્યા ઉપર તમે GST લાગુ પાડીને ખેડૂતોને બરબાદ કરવામાં જો તો કોઈએ ધકેલ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આ પાપ કર્યું છે. આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર, પ્રધાનમંત્રી મોદીજી 2014માં બોલે તેમ છતાં ખેડૂતોનું દેવું માફ નથી કરી શકી. સમજવા જેવી બાબત એ છે કે કોર્પોરેટ ટેક્સ તમે 30% ઘટાડીને 22% કરી નાખો છો ઉદ્યોગપતિને મદદ કરવા, તો જગતના તાતને કેમ પૂરેપૂરી મદદ નહીં? અરે જોઈ, લોકસભામાં કૃષિ મંત્રાલય આપેલા આંકડા ખતરનાક છે. ગુજરાતના 54 લાખ ખેડૂતો ઉપર એવરેજ પ્રતિ ખેડૂત 56,000 રૂપિયાનું દેવું ચડી ગયું છે. વિચારો તમે આ આંકડા. એની સામે આ ભાઈ હિમાચલની વાત કરે છે. હિમાચલ બહુ પાછળ છે દેવામાં. આસામ, અન્ય રાજ્યો બહુ પાછળ છે. તમે ખેડૂતોને દેવાદાર બનાયા. કૃષિ યુનિવર્સિટીઓમાં એડમિશન નથી થઈ રહ્યા. શરમ આવી જોઈએ. ખેડૂતોના બાળકો ખેતી વ્યવસાયમાંથી બહાર નીકળી રહ્યા છે. જોઈ NCRB ના આંકડા પ્રમાણે ગુજરાતમાં દર વર્ષે 150 થી 200 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. અને આ માત્ર એક વર્ષનો વિષય નથી. જોઈ આ 10,000 કરોડના પેકેજ ઉપર વિશ્વાસ એટલા માટે નથી આવતો કે ગયા 2024 ઓક્ટોબરમાં તમને યાદ હશે જ્યારે અતિવૃષ્ટિ આવી હતી ત્યારે 1700 કરોડ રૂપિયા આ જ ગુજરાતની સરકારે મોટા ઉપાડે જાહેર કરેલા. 500 કરોડ પણ જો ખેડૂતના ખાતામાં ગયા હોય ને 1700 કરોડમાંથી 500 કરોડ, તો અહીંયા બેઠા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને ઓપન ચેલેન્જ આપું છું કે વ્હાઇટ પેપર, શ્વેત પત્ર રજૂ કરીને બતાવે તો આ 10,000 કરોડ તમે ક્યારે નાખશો? અરે જોઈ, મારીને તમારી કાર ફેલ થઈ હોય, એક્સિડન્ટ થયો હોય, 1 કલાકમાં સર્વે થઈ જાય, 24 કલાકમાં મિકેનિકના અકાઉન્ટમાં પૈસા જતા રહે. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હજી તો તારીખ નક્કી નથી કરી રહી કે ક્યારે આ 10,000 કરોડ આપશે. 15 નવેમ્બરથી રવિ પાકની વાવેતર શરૂ થશે. ખેડૂતો પાયમાલ છે, પૈસા નથી. એમની 2 સીઝન તમારા આરોપોના જવાબ મહેશભાઈ પાસેથી લઈ લઈએ. એટલે ખેડૂતો આ ખાડામાં આ ડૂબતો જ જશે.